ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી નીચેધામ સોસાયટીમાંથી ગતરોજ ગુમ થયેલા 14 વર્ષીય કાનવ ધીરેન શાહની શોધખોળનો આજે કરુણ અંત આવ્યો છે। અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફથી નગરપાલિકાની રેસ્ક્યુ ટીમને કિશોરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે। કાનવ મંગળવારે અચાનક ગુમ થતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન જાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી। આથી કિશોરે નર્મદા નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। બનાવ અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર પોલીસની ટીમે નદીમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યારે સ્થાનિક પોલીસે નર્મદા મૈયા બ્રિજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ તેજ કરી હતી। બુધવારે સવારે ગોલ્ડન બ્રિજના સામે કાંઠે નજીક નદીના પાણીમાંથી કાનવનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટના અંગે જાણ થતાં જ તેના માતા પિતા સહિત પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા। માસૂમ પુત્રનો મૃતદેહ જોઈને માતા પિતા ભાંગી પડ્યા હતા અને તેમના કરુણ આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। કિશોરે કયા સંજોગોમાં પગલું ભર્યું કે તેની સાથે અન્ય કોઈ દુર્ઘટના બની તે અંગેનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થશે। પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 24ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો। ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી। ત્યારે આજે તારીખ 26 12:30ની આસપાસ અમને નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે।